આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને સોંપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરી પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ હતી. મહિલા શક્તિ સેના દ્વારા સુરત કલેક્ટર અને મુખ્યમંત્રીને સંબોધી અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોને ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ છે, પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શક્ય છે? સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ, જે આશા વર્કર બહેનો પાસે નથી. તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ આ ગરીબ બહેનોને વ્યાજી રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે. તો શું આ યોગ્ય કહેવાય? વળી આ ટેકી ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયેલ છે, જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો જ ઊભો થયો છે. 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી આ આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના છે? ગુજરાતની તમામ આશા વર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાનો જન સુધી પહોંચાડીને મેન્યુઅલ તો બધું જ ફિલ્ડનું કામ કરી રહી છે. તેમ છતાં તમારે એ જ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવી છે, તો એ મુજબ સારા ક્વોલિટીના મોબાઈલ તો આપો. પહેલાં તેવા સવાલો સાથે આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોની પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. नमस्ते, मेरा नाम शबनम है। मैं तमाम आशा वर्करों की जो मांगनी है वो सरकार को रजूआत करती हूँ, क्योंकि रात के दिन 108 की माफक आशा वर्कर कामगिरी करती है और लघु वेतन उसका और कॉन्ट्रैक्ट बंद करो और आशा वर्कर का फिक्स वेतन की कामगिरी है उसको प्रमाणे इंसेंटिव बंद करो और उनका पगार एकदम फिक्स करो और उनका मेहनताओं प्रमाणे पगार मिलता नहीं है, PMGY का भी पगार मिलता नहीं है और आशा वर्कर हमारी 108 के माफक रात हो या दिन हो डिलीवरी वाली लेकर जाती है और उनको छोटे छोटे बच्चे भी रास्ते में अकस्मात लड़ते हैं. कितनी आशा वर्कर का एक्सपायर हो गया है, कितनी आशा वर्कर अपंग हो गई है, विकलांग हो गई है, लेकिन सर्वे भी करती है, रात को भी करती है और ANC, PNC, मरण जन्म सगला नोंदनी करके इतना हम आशा वर्कर को उम्मीद करती है सरकार को हमारा काम एकदम पगार फिक्स करो ने फिक्स करो. મારું નામ રેણુકા રાઠોડ છે. હું આશા વર્કર બેન છું. અમારી બધા બહેનોની માંગો એવી છે કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવામાં આવે, ટેકોની જે ઓનલાઈન કામગીરી ચાલુ કરવામાં આવી છે એ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે. અમારી અમુક બહેનો પાસે સાધનો જ નથી તો એ કામ કેવી રીતે કરે, એટલે એના માટે ફોનની માંગણી કરીએ છીએ. પછી જે આ શોષણ થાય છે, અમુક PMGY કામગીરી, આભા કામગીરી છે, પછી બીજી બધી પણ બહુ કામગીરી છે જે અમારી પાસે સરકાર મફતમાં કરાવી રહી છે અને કોઈ જ મહેનતાણું આપતી નથી. કેટલી બહેનો આશા વર્કરો તમારી સાથે જોડાય છે? અમારી સાથે ઘણી બધા સુરત જિલ્લાની તમામ આશા બહેનો છે. પહેલાં કોણે તમે રજૂઆત કરી ચૂક્યા છો? અમે અહીં જ આવ્યા છે. સુરત જિલ્લાની બધી તમામ બહેનો ભેગી થઈને અહીંયા જ આવ્યા છે. આજે અમે સુરત જિલ્લાની તમામ આશા વર્કરો એ માંગ લઈને આવ્યા છે કે અમારે જે ટેકો ઓનલાઈન એન્ટ્રી જે કામગીરી આવી છે તે માટે અમે કામ કરવાની ના નથી પાડતા, પરંતુ એના માટે અમને મહેનતાણું જોઈએ એ માંગ લઈને આવ્યા છે. તે વત્તા અમારો ફિક્સ પગારની માંગણી લઈને અમે આવ્યા છીએ. ઓકે, ચાલો.